શિનોર તાલુકાના સાંથલી ટિમ્બરવા માર્ગ પર માનવ સેવાના ભાગરૂપે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભગવાન સ્વામિનારાયણ દ્વારા ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજની સ્થાપના કરવામાં આવી હતી। તેના 200 વર્ષ પૂર્ણ થતા હોય તેના ઉપલક્ષમાં દેશ વિદેશમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તેના ભાગરૂપે રાજ્યભરના અનેક જિલ્લાઓ તેમજ મુંબઈ અને પૂના શહેરોમાં એક જ દિવસે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંદલી ખાતે યોજાયેલા કેમ્પમાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની સેવા નિભાવી હતી। આ પ્રસંગે શિનોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મયુરભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, પ્રિયાંક પટેલ, જયેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને લક્ષ્મીનારાયણ યુવક મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે જે બનાવેલા 6 મંદિર એમાંથી એક ધોલેરા મંદિર જેના 200 વર્ષ પૂર્ણ થાય છે તે અનુક્રમે પરમ પૂજ્ય 1008 આચાર્ય સૈજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમની આજ્ઞાથી અને ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના નેતૃત્વ સ્થાને જ્યારે આજે સ્વામિનારાયણ સંપ્રદાય અનુષ્ઠાન અને વિવિધ ધાર્મિક કાર્યો કરે છે અને તેની સાથે માનવની જે સેવા માટે જે કેન્સરગ્રસ્ત થેલેસમિયા જે પીડિત જે લોકો હોય છે એમની માટે આજે આખા ગ્લોબલ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા લોકો જ્યાં વસે છે એ બધા જ આજે ભેગા મળીને એક મહારક્ત કેમ્પનું આજે આયોજન કરેલું છે। તે આયોજન અંતર્ગત વડોદરા જિલ્લાની અંદર શિનોર તાલુકા લેવલે એક સાડલી ફાર્મ છે, રાજગોર ફાર્મ ત્યાં રાખેલું છે અને અહીં આગળ મોટી સંખ્યામાં લોકો હરિભક્તો આવેલા છે અને બીજા પણ આવે છે અને સારામાં સારું રક્તદાન કરશે અને જે જરૂરિયાત જે લોકો છે ને એમને રક્તદાન મળે ને એ લોકોને મળી રહે સેવા જે બ્લડની એવી એક આશા અને અપેક્ષા સાથે પરમ પૂજ્ય ફરી એકવાર 1008 આચાર્ય સૈજેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા આ વારંવાર દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે। જય સ્વામિનારાયણ।